वडोदरा महानगर पालिका के चुनाव को लेकर राजनीतिक गर्माहट बढ़ती जा रही है। इसी बीच प्रत्याशियों की ओर से एड़ी चोटी का जोर लगाकर चुनाव प्रचार किया जा रहा है। तब ये खबर वडोदरा के वार्ड नंबर 7 से सामने आई है, जहां पर भारतीय जनता पार्टी के प्रत्याशी आदित्य पटेल, श्वेता चौहान, मेघा राणा और सचिन खंडेलवाल की ओर से जनसंपर्क चलाया जा रहा है। आज आर्य कन्या स्कूल के पिछले इलाके में साधना नगर कारेलीबाग इलाके में वार्ड नंबर 7 के इन प्रत्याशियों की ओर से घर घर जाकर वोट अपील की गई थी। तब इस दौरान उनके साथ रावपुरा विधानसभा के विधायक और साथ ही गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला भी मौजूद रहे थे और उनकी ओर से भारतीय जनता पार्टी की इस बार भी भव्य जीत का दावा इस दौरान किया गया था। तब आपको बता दें कि वार्ड नंबर 7 के भारतीय जनता पार्टी के ये प्रत्याशी घर घर जाकर लोगों से वोट अपील करते हुए आज नजर आए। तब इस दौरान लोग भी उन्हें अच्छा प्रतिसाद देते हुए उनका स्वागत सत्कार करते हुए दिखाई पड़े। वॉर्ड नंबर 7 में आज हीरावंती चेम्बर्स पास आवेल जैन मंदिर में दर्शन करीने અને આશીર્વાદ મેળવીને અમે હીરાવંતી ચેમ્બર, હીરાવંતી સોસાયટી, હીરાવંતી ફ્લેટ્સ અને આસપાસની સોસાયટીમાં આજે જનસંપર્ક અભિયાન કરેલ છે અને તેમાં પ્રજાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 7ના ચારે ચાર ઉમેદવારનો પેનલ ભવ્ય મતથી વિજય થશે અને વડોદરા મહાનગરપાલિકાના 76 સીટ પર કમળ ખીલશે। વડોદરા શહેરના 19 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 73 ઉમેદવારો અલગ અલગ વિસ્તારોમાં આ જ્યારે ઘર ઘરનો સંપર્ક કરી રહ્યા છે। પેરનીમાં અમારા પાર્ટીના તમામ મુખ્ય કાર્યકર્તાઓ નેતાઓ સાથે જોડાયેલા છે। તમામ પૂર્વ કાઉન્સિલરો સાથેની આ જ્યારે ફેરણી નીકળે છે અને વોર્ડના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છકોની સાથે જ્યારે આ ફેરણી નીકળે છે અને નાગરિકોનો જે પ્રતિભાવ છે એ જોતા એક વિશ્વાસ ઊભો થયો છે કે જે અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબે પ્રદેશ નેતૃત્વને જે એક વચન આપ્યું છે કે વડોદરામાં 76 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થશે, તે તરફ અમારી જ્યારે વિજય કૂચની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આજે વોર્ડ નંબર 7માં અમારા તમામ કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો અને ઉમેદવારો સાથેની આ ફેરણીમાં જ્યારે તમામ નાગરિકો ઉપસ્થિત છે ત્યારે વર્ષોથી એટલે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં જે પ્રમાણે નાગરિકોના કામો થયેલા, જે આંતરમાળખાકીય સુવિધાઓ જે મળેલી છે અને વડોદરા શહેર જ્યારે વિશ્વ સ્તરે જવા માટેની થનગની રહ્યું છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું કે આ જ પ્રકારે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપો, જેથી કરીને એક સ્થિર અને સમૃદ્ધ સરકાર જ્યારે આવશે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7ના ચારેય ઉમેદવારો લોકસંપર્કના માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લોકશાહીના પર્વને વધુ વેગવાન બનાવવા માટે થઈને ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાં ફેરણી સ્વરૂપે ફરી રહ્યા છે। સ્થાનિક વોર્ડ સંગઠનની ટીમ અને આગેવાનો આ તમામ લોકો સાથે અમે લોકો ઘરે ઘરે સંપર્ક કરી રહ્યા છે અને લોકોનો અમને પ્રચંડ પ્રતિસાદ, આશીર્વાદ, શુભેચ્છા અને પ્રેમ પ્રાપ્ત થઈ રહ્યો છે। લોકોના મનમાં સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વની વાત હોય, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત હોય, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વાત હોય કે પછી વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા અનેક વર્ષોમાં અલગ અલગ આયામ થકી લોક સુખાકારીમાં વધારો કરવા માટેના કામની વાત હોય, આ તમામ બાબતોનો સરવાળો અને કાર્યકર્તા તરીકે અમે લોકોએ લોકસંપર્કના માધ્યમથી અનેક સેવાકીય પ્રસંગે લોકોની પડખે ઊભા છે। એના પરિણામે અમને લોકોને પ્રચંડ વિજય સાથે આ પેનલ જીતશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। આજે કારેલીબાગ જીવન ભારતી 4 રસ્તા પાસે એક ઐતિહાસિક જૈન દેરાસર આવેલું છે। ત્યાં આગળ એક મહિલાઓ સાથેની 200 મહિલાઓ સાથેની ગ્રુપ મિટિંગ દ્વારા આ ફેરણીનો પ્રારંભ કર્યો છે। આજે દેરાસરમાં મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રતાપકુંજ સોસાયટી, ત્યારબાદ હીરાવંતી કોમ્પ્લેક્સ, ત્યારબાદ સાધનાનગર સોસાયટી, નાનજીભાઈ ચેમ્બર્સ, રાજસ્થાન સોસાયટી, આ તમામ વિસ્તારોમાં ફેરણી સ્વરૂપે અમે લોક સંपर्क करवाना है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।